જગતમાં અધર્મ જ્યારે વધે, જ્યારે અધર્મ વધે ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય અને મૂર્છા આવે છે. હે નારદ, તમે આ બંને નહીં મૂર્છા વળે એવું કંઈક કરો, એમને જગાડો. નારદ કહે છે કે હું એવું કરીશ કે તારા આ બંને સંતાનો જ્ઞાન અને વૈરાગ્ય જાગશે, અને હું ન જગાડું તો હરિનો દાસ નહીં. નારદજી અનેક વેદ મંત્રોના ઉચ્ચાર કર્યા છે, પણ બંને આળસ મરડે અને પાછા સૂઈ જાય. જ્ઞાન અને વૈરાગ જેના જીવનમાંથી સુકાઈ જાય, ચાલ્યા જાય, સૂઈ જાય, એને જગાડવા માટે તો પછી પરમાત્માનું કીર્તન જ જરૂરી છે, એટલું યાદ રાખજો. જેના જીવનમાં જ્ઞાન નથી, જેના જીવનમાં વૈરાગ્ય નથી, અને એ બંને જ્યારે સૂઈ જાય, નારદ વિચાર કરે છે કે હવે હું શું કરું. અને એ જ વખતે આકાશવાણી થાય છે કે સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. નારદ પૂછે છે કયું સત્કર્મ કરું? બદ્રીનાથ આશ્રમની માલિકો જાય છે, સનત કુમારોને કહે છે કે મારે કયું સત્કર્મ કરવું જોઈએ. અને સનત કુમાર કહે છે તમે એક કામ કરો, ભાગવત જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કરો. જીવે પોતાનો ઉદ્ધાર પોતાના હાથે જ કરવો જોઈએ. પુત્ર કરવાનો છે એ બધું ભૂલી જાઓ. મારી પછવાડે મારો દીકરો કરશે, મારી પછવાડે મારો દીકરો પિંડ દાન આપશે, આ ભૂલી જાઓ. 3 પ્રકારના પુત્રો જગતની માલિકો છે. એક ઉત્તમ પુત્ર છે, 3 પ્રકારના પુત્રો. એક ઉત્તમ પુત્ર, ઉત્તમમાં ઉત્તમ હોય એને એવો એક પુત્ર હોય. 3 સ્ત્રીઓ માથે બેડા લઈને આવે છે, નદી કિનારેથી પાણી ભરી અને ચાલી આવે છે, અને 3યના દીકરા સામેથી ચાલ્યા આવે છે. એક ગામડાની નિહાલમાં ભણ્યો છે, એક ઇંગ્લિશ મીડિયમ ભણ્યો છે, અને એક કેનેડા જઈને ભણીને આવ્યો છે. આપણને બહુ ક્રેઝ છે આપણા છોકરાઓ વિદેશમાં ભણે. જે લોકો અહીંથી આપણા સંસ્કારોને લઈ ગયા છે અને ત્યાં બેઠા બેઠા પાછા આપણને જ વેચે છે. વિચાર કરો જોઈએ કેટલી આ દેશની કરુણતા હશે સાહેબ. આપણા ધર્મના ગ્રંથો પુસ્તકો એ અહીંથી લઈ ગયા, અને હવે ત્યાં બેઠા બેઠા એ વિજ્ઞાન પાછા આપણના છોકરાઓને શીખવાડે છે, અને આપણા છોકરાઓ જાય છે ત્યાં શીખવા. કહે અમારો દીકરો કેનેડાની માલિકો ભણે છે. બહુ સરસ. તો 3 સંતાનો સામે આવે છે. એક ગામડાની નિહાળમાં ભણેલો, એક મીડિયમ ઇંગ્લિશમાં શહેરમાં ભણેલો, અને ત્રીજો કેનેડામાં ભણેલો. હવે આમાં ઉત્તમ જે પુત્ર છે એ, પછી મધ્યમ પુત્ર અને કનિષ્ઠ પુત્ર. ઉત્તમ પુત્ર એ છે માનું બેડું માથેથી લઈ લે છે કે લાવમાં તને બોજ લાગતો હશે. મધ્યમ પ્રકારનો દીકરો પૂછે છે મમ્મી બેડું લઈ લો માં. અને કનિષ્ઠ પ્રકારનો દીકરો પૂછે છે ચાલને માં, ચાલને જલ્દી કરને, જલ્દી ચાલને, મને બહુ ભૂખ લાગી છે. તો ગામડાની માલિકો વિદ્યાર્થી ભણતા હોય ગામડાની નિહાળમાં, તો એની માલિકો સંસ્કાર ન હોય એ માનવું ગલત છે. મુક્તિ માટે શ્રાદ્ધ, ચોખાના લોટના પિંડની જરૂર નથી. આપણું શ્રાદ્ધ આપણે હાથે કરવું જોઈએ. છોકરાઓ શ્રાદ્ધ કરશે તો જ મુક્તિ મળશે નહીં. આ શરીર છે એ પણ પિંડ છે, એ શરીરનો પિંડ તમે પરમાત્માને ધરી દો, તમારું શ્રાદ્ધ થઈ જશે. એટલું યાદ રાખો સાહેબ, શરીરનો પિંડ ધરી દો.